મારું શહેર મારી વાત એબીપી અસ્મિતાની આ વિશેષ રજૂઆતમાં હવે વાત નવસારીની આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને શું છે નાગરિકોની આશા અપેક્ષા જોઈએ આ વિશેષ અહેવાલમાં। નમસ્કાર, એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆત મારો ઝોન મારી વાત અંતર્ગત આજે વાત કરીશું નવસારીની। નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ વખત મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે। મહાનગરપાલિકાની ચૂંટણીઓ હવે ટૂંક સમયમાં જાહેર થાય એવી શક્યતાઓ છે, જેને લઈને હવે તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। ખાસ કરીને નગરમાં પ્રથમ વખત મહાનગરપાલિકા બન્યા બાદ ચૂંટણી યોજાશે। શું છે નવસારીની જનતાની માંગ, શું ઈચ્છી રહ્યા છે નગરજનો, આપણે સીધી વાત નવસારીના લોકો સાથે કરીશું। તમને પૂછવા માંગીશ, નવસારી મહાનગરપાલિકાની ચૂંટણી શું છે નગરના ખૂટતી કડીઓ? નગરની અંદર ખૂટતી કડીઓમાં તો ભાજપનું શાસન જ્યારથી ચાલુ છે ત્યારથી મારા મત મુજબ હું એવું જ કહી શકું કે કદાચ કોઈક વસ્તુ એવી બાકી રહી ગઈ હોય જે પ્રજાજન કહે અને અમે કરીશું, બાકી અમારી દ્રષ્ટિએ તો બધું થઈ ગયું છે। નગરમાં બધું જ થઈ ગયું છે। વિનોદભાઈ, તમને પૂછવા માંગીશ, નગરમાં શું છે ખૂટતી કડીઓ, કયા કામો બાકી છે, શું ડેવલપમેન્ટની જરૂર છે? નગરમાંથી મહાનગર જ્યારે બને તો એને માટે ઓબ્સ્ટેકલમાં હાઈવે, રેલવે અને નદી હોય છે। દુઃખદ બાબત એ છે કે રેલવેની પશ્ચિમે જે વિકાસ થવો જોઈએ થયો નથી। એટલે સૌપ્રથમ તો એ આપણો જે રિંગ રોડ છે, પશ્ચિમ વિભાગનો રિંગ રોડને પ્રાયોરિટી આપવી જોઈએ। જે તળાવ ડેવલપમેન્ટમાં જે એને પ્રાયોરિટી આપી છે મારી દૃષ્ટિએ યોગ્ય નથી। તે જ રીતે ટીપીની યોજનાઓ બને છે તો તેમાં હળપતિ વિસ્તારો છે એને મૂળ ગામતળમાં સમાવેશ કરવો જોઈએ અને એનું પહેલું રક્ષણ કરવું જોઈએ। એ જો ના થાય તો અમે એની સામે છે જ। ટીપીનું અને તમામ જે તળાવો છે એને ડેવલપમેન્ટ માટેની વાતો છે। તમને પૂછવા માંગીશ, શું રહેશે પરિસ્થિતિને, શું છે, કયા કામો છે જે નથી થયા? ચૂંટણી અંગે વાત કરીએ તો ચૂંટણી તો એક તરફા છે, એ સર્વવિદિત છે, બધાને ખબર છે કે એક તરફ જ ચૂંટણી થવાની છે અને જીત પણ એક જ પાર્ટી જે શાસક પક્ષ છે એનું થવાનું છે। બીજી વાત આપણે કરીએ વિકાસની તો કમિશનર સાહેબે વિકાસ ખૂબ કર્યો છે। થોડા ઘણા અવરોધો પણ છે અને વ્યાજબી પણ છે। જે અવરોધો, જે વિરોધ થયા છે એ પણ વ્યાજબી છે, પરંતુ એક વાત મારે કમિશનર સાહેબને અત્રેથી કહેવી છે કે જે ઇલેક્ટ્રિક થાંભલા છે ભૂતકાળમાં ઘણી વખત પાછળ ખસેડી અને એ જે રોડ છે કે ટ્રાફિક છે એને સરળતા કરવાની જે ભૂતકાળમાં થયેલો હતો, તો ઇલેક્ટ્રિસિટી બોર્ડ સાથે બેઠક કરી અને જે કોઈ લાઇટના થાંભલા છે એને આપણે પાછળ ખસેડી તો જનતા માટે સારું છે અને બજેટમાં જોગવાઈ છે તો પછી કરવું જોઈએ એવું હું માનું છું। જી, ચોક્કસ બજેટમાં અમુક વસ્તુની જોગવાઈ કરવી જોઈએ। રિયલ એસ્ટેટની વાત કરીએ, નગરમાં કેવું છે ડેવલપમેન્ટ? નમસ્કાર, હું સંજય પટેલ વિવેન્ટા ડેવલપરથી બોલું છું। હું ખૂબ પોઝિટિવ અને ઓપ્ટમિસ્ટિક વાત કરીશ કે તમે આજે જે સુરત જોઈ રહ્યા છો એ સુરતને સુરત બનતા 25 વર્ષ લાગ્યા। એસએમસી બન્યા પછી 25 વર્ષ પછી આજે સુરતને સુરત જોઈ રહ્યા છે આપણે। ઘણા બધા કમ્પ્લાયન્સીસ પણ એવા છે કે જે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ નથી। હું કોઈ કમ્પ્લેન તરીકે નથી કહેતો, પરંતુ નવસારીના નગરજનોએ ખરેખર ધીરજ ધરીને મહાનગરપાલિકાને થોડો સમય આપવો જોઈએ, જેથી કરીને આપણે જે વિકાસ જોઈ રહ્યા છે અને જે આપણે કરી રહ્યા છે એ ખરેખર એની ગતિ સારી રહી। ત્યાર પછી આપણે બંને પાર્ટીને હું એક નમ્ર વિનંતી કરીશ કે અત્યારે તો આપણે શાસક પક્ષ અને વિપક્ષ વગર આપણે અત્યારે આ જે મહાનગરપાલિકા હતી એ ચાલી રહી છે, પરંતુ બંને પાર્ટીએ ખરેખર યોગ્ય ઉમેદવાર આપવો તો જ ખરેખરનો વિકાસ થશે એવું મારું ચોક્કસપણે માનવું છે। ચોક્કસ યોગ્ય ઉમેદવાર આપો। આપણી સાથે કોંગ્રેસ પણ એ ઉપસ્થિત છે, બંને પક્ષના નગરજનો છે। શું કહેશો, યોગ્ય ઉમેદવાર આપવો જોઈએ, વિકાસની વાતો થઈ, આપ શું કહેશો? નવસારી શહેરમાં જે પાણીની સમસ્યા છે 1997માં યોજના બનેલી, ત્યાર પછી પણ શાસક પક્ષ મીઠું પાણી પૂરું પાડી નથી શક્યો। બીજું કે નાના માણસોના તમે ડેવલપમેન્ટમાં ઘરો લઈ લો, એના ઝૂંપડા લઈ લો, એની પાસે ઉપર આકાશની નીચે ધરતી સિવાય કંઈ નથી। ત્યારે તમારા કરોડોના બજેટમાં આ નાના માણસોને પોતાના ઘરની બદલામાં ઘર મળવા જોઈએ। બીજી વસ્તુ કે આ ટાઉન હોલ આપણે જે ઊભા છે તે ડાન્સિંગ ફુવારો, એવા 2-3 પ્રોજેક્ટોમાં લગભગ 100 કરોડ રૂપિયાનું આધણ મુકાયેલું છે। એટલામાં આખા દેશના, આખા શહેરના જે સ્લમ એરિયા છે એનું ડેવલપમેન્ટ થઈ જશે। તો શાસકો નાના માણસોનું પહેલાં ધ્યાન રાખે। બીજું કે અહીંના જે રહેવાસી છે તેને આઈડેન્ટિફાઈ કરી અને એને લારી ગલ્લાનું તમારે વેન્ડર ઝોન ઊભું કરીને એને લારી ગલ્લા મૂકવા દેવા જોઈએ। બાકીનાને બહારના જે છે જેનું અહીં મતદાન નથી, તો તેવા લોકો જે અહીંના નથી તેને રોજીરોટી માટે બીજી સ્થળાંતર કરાવવું જોઈએ। આ શહેરનો નાગરિક ને આ શહેરનો વેપારી ધંધે ધાપે સુખી રહેવો જોઈએ।
બીજા અન્ય જે લોકો છે તેને તમારે આઈડેન્ટિફાઈ કરી અને એને જુદા પાડવા જોઈએ. ચોક્કસ જે ટાઉન હોલની વાત થઈ ખાસ કરીને અને ઉદ્યોગોની વાત થઈ, રોજગારીની વાત થઈ, શું કહેશો? રોજગારોમાં હું કદાચ ડાયમંડ એસોસિએશનના પ્રમુખ તરીકે એટલું જ કહીશ કે જે રત્ન કલાકારો અત્યારે જે યુદ્ધની પરિસ્થિતિ ચાલી રહી છે એ યુદ્ધની પરિસ્થિતિના હિસાબે અત્યારે રત્ન કલાકારોને ઘણી જ તકલીફ છે, છતાં પણ સરકાર સમયે સમયે મદદ કરતી જ રહે છે. હમણાં જ દરેક બાળકોને સરકારશ્રીએ લગભગ નવસારીમાં 2.5 કરોડ રૂપિયા આપણે રત્ન કલાકારોની ફી ભરપાઈ કરી છે. પણ હજુ બી જે અહીંના નવા નેતાઓ ચૂંટાય કે જે નેતાઓ છે સમયે સમયે તકલીફને ધ્યાનમાં રાખી અને ધ્યાન રાખે અને જે અત્યારે થોડો રેલવેનો પ્રોબ્લેમ છે કે અમુક ટ્રેનો નથી ચાલુથી જેના હિસાબે રત્ન કલાકારોને તકલીફ પડી રહી છે, તો એવી તકલીફો વહેલામાં વહેલી તકે યોગ્ય કરે તેવી મારી વિનંતી છે. જી, ટાઉન હોલની વાત થઈ, 100 કરોડથી વધુનું જે છે રોકાણ કરવામાં આવ્યું કે વિકાસલક્ષી કામો કરવામાં આવ્યા. સ્લમ એરિયાઝનો વિકાસ નથી થયો. સ્લમ એરિયા એટલે પહેલાં તો ચોખવટ એમને એ કરવાની કે ગેરકાયદેસર સ્લમ એરિયા કે કાયદેસરના સ્લમ એરિયા, કારણ કે એમના મોટાભાગના એમના વોટ બેન્કરો બધા ગેરકાયદેસર સ્લમ વિસ્તારમાંથી આવે છે, એટલે કદાચ એમનો એ ભલામણ કરતા હોય. પરંતુ વાત આપણે હવે કોઈ વ્યક્તિગત નથી કરતા, આપણે વિચાર કરીએ નવસારી વિજલપુર નગરપાલિકા બન્યા બાદ નવસારી મહાનગરપાલિકા બન્યું છે ત્યારે આનંદ એટલા માટે છે કે ખૂબ વિઝનરી કમિશનર નવસારી મહાનગરપાલિકાને મળ્યા છે. સાથે સાથે સાંસદ અમારા ખૂબ જ એક્ટિવ છે, ધારાસભ્ય એક્ટિવ છે અને અમારી ભારતીય જનતા પાર્ટીની બોડી ખૂબ એક્ટિવ છે. એના થકી જે નવી 8 મહાનગરપાલિકા બની છે એમાં કદાચ સૌથી વધારે સરકારી ગ્રાન્ટનો ઉપયોગ જો કોઈ કર્યો તો નવસારી મહાનગરપાલિકા કર્યો છે. સાથે સાથે કહેવા જાઉં કે જે વિકાસના વાતો કરી કે પાણીની વાતો કરી તો એમને કદાચ ખબર નથી, નવસારી નગરપાલિકા જ્યારે હતી ત્યારે જ જલાલપુરમાં 10 MLD અને વિજલપુરમાં 10 MLDનો પાણીનો ફિલ્ટરેશન પ્લાન્ટ આપણે ઓપન ચાલુ કર્યો છે ને અત્યારે ત્યાં પાણીની સપ્લાય પૂરેપૂરું ચાલે છે. એ સિવાય જે નવા આપણા 8 નગરપાલિકા વખતના 5 ગામો અને અત્યારના 4 ગામો નવા આવ્યા 224 કરોડ જેટલા રૂપિયાનું આપણે ત્યાં પાણીની લાઈન અને ડ્રેનેજની લાઈનનું કામગીરી અત્યારે પૂર્ણતાને આરે છે, કદાચ એમને માહિતી નથી. તો ચોક્કસ પાણી મળી રહ્યું છે, પાણીનું કામ પૂર્ણ થઈ રહ્યું છે, તમે શું કહેશો? નવસારી નગરપાલિકાનો પ્રમુખ પણ રહ્યો. શંકરસિંહ વાઘેલા પાસેથી 5 કરોડ ને 37 લાખ રૂપિયાનો ચેક લીધો અને આ જ દુધા તળાવની અંદર સીડી પટેલે રાજીવ ગાંધી મધુરજોડ યોજના શરૂ કરી. અહીંયા 10 કરોડની યોજના થઈ તે વખત નરેન્દ્ર મોદીજી આવ્યા, કેશુબાપા આવ્યા અને આનંદબેન જ્યારે આવ્યા ત્યારે 35 કરોડની થઈ. 7Mથી શરૂ કરીને તે નગરપાલિકા સુધીની 35 કરોડ રૂપિયાની યોજના આજે તમે જુઓ તો તપાસ કરજો શું પરિસ્થિતિ એની છે. નવસારીમાં 51 દિવસ સુધી ફક્ત પાણી એક વખત આવ્યું અને તે પણ જે પીવાલાયક નહીં. આખા શહેરના લોકોએ વોર્ડેથી અહીંયા આવીને રજૂઆત કરી. આજે પણ પરિસ્થિતિ એવી જ છે. ત્યારે હું માનું ત્યાં સુધીમાં જે વાત પાણી જેવી વાત જે શહેરના નગરજનોની જે જરૂરિયાત છે એમાં જો આ પરિસ્થિતિ હોય તો આવતા દિવસોમાં શું થશે એ એક સવાલ છે. જી, પાણીની મોટી પ્રશ્ન છે, આપ શું કહેવા માંગો છો? નગરમાં શું ખૂટતી કડીઓ છે? આમ તો મહાનગરપાલિકાએ ખૂબ વિકાસ કર્યો છે. જ્યારે શાસક હતું ત્યારે તો થતો જ હતો, પણ જ્યારે કમિશનર આવ્યા પછી પણ એટલો જ વિકાસ થયો છે. અને અવરોધો આવે છે પણ તે અમુક વખત તો અવરોધો ઊભા કરવામાં આવે છે, લોકોને એની પડી નથી પણ ઉશ્કેરવામાં આવે છે કે તમે ખુલ્લી રીતે તમે બહાર આવો તો તમને કંઈક મળશે, એ રીતે અવરોધો ઊભા થાય છે. બાકી આમ જોવા જાય તો કોઈ પ્રોબ્લેમ જ નથી નવસારીમાં. જી, આપ શું વિચારો છો નગરમાં જ્યારે ઇલેક્શનના આવી રહ્યા છે તે બાબતે? નગરપાલિકામાં વિકાસ સારો થયો છે અને થશે જ, ને બધાનો સાથ સહકાર હશે તો આના કરતાં બી સારું નવસારી બનશે એવી અમારી અપેક્ષા છે. જી, આના કરતાં પણ સારું નવસારી બને એવી અપેક્ષા છે, શું કહેશો? જોશી, કોઈ પણ નગરના વિકાસ માટે મારી દૃષ્ટિએ 2 મુદ્દા બહુ મહત્ત્વના છે. એક છે આયોજન અને બીજું છે વિઝન. આયોજનની અંદર પણ કેટલી સફળતા મળી છે એ નવસારીની પ્રજા જાણે છે. 52માંથી 51 સીટ આપી પછી જાણે અભિશાપ મળી રહ્યો હોય એવી લાગણી અનુભવી રહી છે એવું મારું અંગત માનવું છે. મુદ્દાઓ ઘણા બધા છે. એક જ મુદ્દા ઉપર હું તમારું ધ્યાન કેન્દ્રિત કરવા માગું છું કે જ્યારે કોંગ્રેસનું શાસન હતું ત્યારે આ જ નગરપાલિકા પુરાંતનું બજેટ અથવા જેને સરપ્લસ મની કહીએ તે મનીવાળું બજેટ હતું. આજે આ નગરપાલિકા છેલ્લા 27 વર્ષથી દેવાની અંદર સતત ડૂબી રહી છે અને એની સામે પ્રજાના પ્રશ્નો નિવારવામાં ધારેલી સફળતા મળી નથી. તો લોજિક કરતાં મેજિકનું કામ વધારે થઈ રહ્યું હોય એવું મારું અંગત માનવું છે.
જી ચોક્કસ. આપ કયા મુદ્દાને લઈને ધ્યાનમાં લો કે નગરમાં જ્યારે ઇલેક્શન્સ આવી રહ્યા છે, પ્રથમ ઇલેક્શન્સ આવી રહ્યા છે, શું છે હાલની પરિસ્થિતિ તમારા મતે? કુદરતી પાણીના જે સ્ત્રોત છે સરબતિયા તળાવ, એમાં 7.25 કરોડનું ટેન્ડરિંગ બહાર પાડીને કમિશનર શ્રી જે કામ કરે છે તે પ્રાઇમા ફેસી ગેરકાયદેસર છે. નંબર 1. નંબર 2, પૂર્ણા નદીના છેલ્લા 30 વર્ષના વહન ક્ષમતામાં ઘટાડો થયો છે. ભાજપ જે દિવસથી સત્તામાં છે તે દિવસથી શાંતાદેવી રોડ ઉપર પૂરનું પાણી ફરી વળે છે. વારંવાર અમે રજૂઆત કરી છે, મિત્રો ધ્યાન આપે કે પૂર્ણા નદીનું ડ્રેજિંગ થાય, વહન ક્ષમતા વધે, એની ઊંડાઈ વધે તો પૂરના પાણીથી સમગ્ર નવસારીના નીચાણવાળા વિસ્તારોને બચાવી શકાય. આ તાકીદની જરૂરિયાત છે. વિકાસની વાતો સત્તા પક્ષ પોતાની સત્તા સાચવવા માટે કરે એ સ્વાભાવિક છે, પરંતુ દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર. 12.87 કરોડ રૂપિયા ઈટાળવા તળાવમાં ખર્ચ કર્યો, એની માટીની આવક કેટલી થઈ તેની માહિતી આપવા માટે એમની પાસે જવાબ નથી, માહિતી નથી. ભ્રષ્ટાચાર કરવાનું લાયસન્સ એમને મળી ગયું છે. 52માંથી 51 સીટ મળી. હવે સાચવવા માટે આ બધા દાવા સ્વાભાવિક રીતે કરે, તાકાતથી કરે, પરંતુ સામાન્ય માણસને પાણી, રસ્તા, ડ્રેનેજ વ્યવસ્થામાં ખૂબ જ અડચણ ઊભી થઈ છે. લોકો ત્રાહિમામ છે. જળ મંત્રાલય, કેન્દ્રના જળ શક્તિ સ્ત્રોત મંત્રાલયના મંત્રીશ્રી આપણને મળ્યા. પીવાનું પાણી 51 દિવસ સુધી ના આવે. જલ જીવન હે, નલ સે જલ, આટલો મોટો નળ મૂક્યો છે. બતાવવા માટે, કન્વિન્સ કરવા માટે બધું કહી શકાય, પરંતુ આ બધા મુદ્દાઓ આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીને વિપરીત અસર કરશે એવું મારું માનવું છે. જી ચોક્કસ. આ હતી નવસારીની જનતા જે ઘણા મુદ્દાઓને લઈને અત્યારે ચર્ચાઓ કરી રહી છે. નગરમાં પાણી હોય, વિકાસલક્ષી કામો હોય, પરંતુ આવનારા દિવસોમાં જ્યારે મતદાન થશે કે જ્યારે જે પણ પક્ષ નગરપાલિકાની સત્તા સંભાળશે ત્યારે નગરનો કેવો વિકાસ થશે એ જોવું રહ્યું. સિદ્ધેશ જોશી, ABP અસ્મિતા, નવસારી.